નમસ્કાર મિત્રો, આપણી પોતાની ચેનલ એપી ઢીમામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા માંગુ છું જે સાંભળ્યા પછી તમને વિચારતા કરી દેશે કે ખરેખર માણસાઈ એટલે શું. આ વાર્તા છે એક શિકારી, એક જંગલના રાજા સિંહ અને એક સમજદાર વાનરની. એક ગાઢ જંગલ હતું. એક શિકારી હાથમાં બંદૂક લઈને સિંહનો શિકાર કરવા નીકળ્યો. શિકારીને એમ કે આજે તો સિંહનો શિકાર કરી મોટું ઇનામ મેળવીશ. અચાનક એની નજર એક સિંહ પર પડી. શિકારીએ નિશાન તાક્યું અને ગોળી છોડી, પણ નસીબ જોગે સિંહ બચી ગયો. હવે સિંહ ગુસ્સે ભરાયો અને શિકારીની પાછળ પડ્યો. શિકારી તો ફફડી ગયો. જીવ બચાવવા માટે એ દોડ્યો અને સામે દેખાતા એક ઘટાદાર વૃક્ષ ઉપર ચડી ગયો. સિંહ ઝાડની નીચે આવીને ઊભો રહ્યો. એ જ ઝાડ ઉપર એક વાંદર બેઠો હતો. સિંહે ઉપર જોયું અને વાંદરને કહ્યું કે હે વાંદર, આ માણસ મારો શિકાર કરવા આવ્યો હતો. આ પાપી છે, તું એને નીચે ધક્કો માર, મારે એનો શિકાર કરવો છે. ત્યારે વાનરે બહુ શાંતિથી જવાબ આપ્યો, ના સિંહરાજ, આ માણસ ભલે ગમે તેવો હોય, પણ અત્યારે એ મારો મહેમાન છે અને મારા શરણમાં આવ્યો છે. હું એની સાથે વિશ્વાસઘાત નહીં કરું. હશે જે થયું તે, એને જવા દો. વાનરની આ વાત સાંભળી સિંહ નીચે જ બેસી રહ્યો. થોડી વાર થઈ. રાત્રિનો સમય હતો એટલે વાનરને ઊંઘનું ઝોકું આવ્યું. એ થોડો અસાજ થયો. સિંહે મોકો જોઈને શિકારીને લાલચ આપી. સિંહે કહ્યું, એ માણસ, જો તું આ વાનરને નીચે ધક્કો મારી દે તો હું એને ખાઈને જતો રહીશ અને તારો જીવ બક્ષી દઈશ. વિચાર કરો મિત્રો, જે વાનરે હમણાં જ માણસનો જીવ બચાવ્યો હતો એ જ માણસે જરા પણ વિચાર કર્યા વગર પોતાના સ્વાર્થ માટે વાનરને જોરથી ધક્કો માર્યો. સદનસીબે વાનર જાગૃત થયો. એણે પડતા પડતા વચ્ચે એક મજબૂત ડાળી પકડી લીધી અને પોતાનો જીવ બચાવી દીધો. હવે સિંહે વાનર સામે જોયું અને હસતા હસતા કહ્યું, જોયું વાનર, તે જેનો જીવ બચાવ્યો એણે જ તને મારવાનો પ્રયત્ન કર્યો. માણસનો ક્યારેય ભરોસો ન કરાય. હવે તો તને સમજાયું ને, હવે એને નીચે નાખી દે. પણ મિત્રો, વાનરે જે જવાબ આપ્યો એ હૃદયને સ્પર્શી જાય એવો હતો. વાનર બોલ્યો, સિંહરાજ, એણે પોતાનો સ્વભાવ બતાવ્યો, પણ હું મારો સ્વભાવ કેમ છોડું? એ માણસ છે એટલે એને સ્વાર્થ જોયો, પણ હું વાનર છું અને આપણે એના જેવા ન બનાય. ભલે એણે ખોટું કર્યું, પણ હું એને નીચે નહીં નાખું. આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં ગમે તેટલી સ્વાર્થી કેમ ન હોય, આપણે આપણી અંદરની માનવતા અને સારપ છોડવી ન જોઈએ. કોઈ આપણી સાથે ખરાબ કરે તો આપણે એના જેવા બનીને વેર ન લેવું જોઈએ, પણ આપણી ખાનદાની સાચવી રાખવી જોઈએ, જાળવી રાખવી જોઈએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. જય દ્વારિકાધીશ.